નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન ગ્રુપમાં ઇલેક્ટ્રિશિયન દ્વારા ચાલતા ડીસી જનરેટરના પ્રકાર વિશે હું તમને આજે સવિસ્તાર માહિતી આપીશ. આપણે થિયેટર, શોપિંગ મોલમાં અને સબસ્ટેશનમાં જનરેટર જોઈએ છીએ તે જુદા જુદા પ્રકારના હોય છે. તેના વિશે આજે માહિતી મેળવીશું. આ અગાઉ તાલીમાર્થી મિત્રો તમે ડીસી જનરેટરનો સિદ્ધાંત, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ, જનરેટરનું વર્કિંગ અને ડીસી જનરેટરના ભાગો વિશે અને ઈએમએફ ઇક્વેશન વિશે માહિતી તો મેળવી જ હશે. હવે આપણે ડીસી જનરેટરના પ્રકાર વિશે સવિસ્તાર માહિતી મેળવીશું. ડીસી જનરેટરના પ્રકાર બે છે. એક સેલ્ફ એક્સાઇટેડ જનરેટર અને બીજું સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. સેપરેટલી એક્સાઇટેડ જનરેટર એટલે આપણે અહીંયા જોઈએ કે આ આકૃતિમાં સેપરેટલી એક્સાઇટેડ જનરેટર બતાવવામાં આવેલું છે. આ રીહોસ્ટેટ છે. તેની સિરીઝમાં અહીંયા એમીટર જોડેલ છે. તેની સિરીઝમાં ફિલ્ડ વાઇન્ડિંગ છે અને ફિલ્ડ વાઇન્ડિંગનો છેડો, બીજો છેડો એ ડીસી સપ્લાયના બીજા છેડા સાથે કનેક્ટેડ છે. એટલે કે પોઝિટિવ છેડો ડીસીનો રીહોસ્ટેટમાં થઈ એમ્પિયર મીટરમાંથી થઈ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પરિપથને પૂર્ણ કરે છે. જ્યારે તેની પેરેલલમાં આ જનરેટરનું આર્મેચર છે અને આર્મેચરમાં ઉત્પન્ન થયેલો ઈએમએફ એ આપણને અહીંયા વોલ્ટ મીટરમાં બતાવશે. આ આર્મેચર છે અને આ ફિલ્ડ વાઇન્ડિંગ છે. જે ડીસી જનરેટરમાં ફિલ્ડ પોલને એક્સાઇટ કરવા માટે તેના ફિલ્ડ વાઇન્ડિંગને બહારથી ફિલ્ડ સપ્લાય આપવામાં આવતો હોય તો તેવા પ્રકારના જનરેટરને સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કહેવામાં આવે છે. તેનો બીજો પ્રકાર છે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. જે ડીસી જનરેટરમાં ફિલ્ડ પોલને એક્સાઇટ કરવા માટે તેના પોતાના જ આર્મેચર દ્વારા ઉત્પન્ન થતો ડીસી સપ્લાય તેના ફિલ્ડ વાઇન્ડિંગને આપવામાં આવતો હોય તો તેવા પ્રકારના જનરેટરને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કહે છે. એટલે કે એ જનરેટર ચલાવવા માટે તેના ફિલ્ડમાંથી જ સપ્લાય આપણને મળે છે. એ સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના 3 પ્રકાર છે. એક શન્ટ જનરેટર, બીજું સિરીઝ જનરેટર અને ત્રીજું કમ્પાઉન્ડ જનરેટર. હવે આ ત્રણેય પ્રકાર વિશે આપણે તાલીમાર્થી મિત્રો સવિસ્તાર માહિતી મેળવીશું. એમાં પહેલો પ્રકાર છે શન્ટ જનરેટર, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ છે A1 અને A2. એ આ આર્મેચર છે જેનો એ છેડો A1 તથા બીજો છેડોને આપણે A2 તરીકે ઓળખીશું. આ જે છે એ શન્ટ ફિલ્ડ છે અને તેને E1 અને E2 થી આપણે ઓળખીશું. અહીંયા આ લોડ જોડેલો છે અને આ વોલ્ટ મીટર છે, જેની અંદર આપણે જોઈએ કે આર્મેચર અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ એકબીજાની પેરેલલમાં જોડેલા છે. જે ડીસી જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચર વાઇન્ડિંગ સાથે પેરેલલમાં હોય તેવા જનરેટરને ડીસી શન્ટ જનરેટર કહે છે. ફિલ્ડ વાઇન્ડિંગને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ પણ કહે છે. આર્મેચર વાઇન્ડિંગમાં ફૂલ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. તે
તે ફિલ્ડ વાઇન્ડિંગને મળે છે. તેથી ફિલ્ડ વાઇન્ડિંગનો વાયર પાતળો તાર અને વધુ આટાનું બનેલું હોય છે અને તેનો અવરોધ વધારે હોય છે. જનરેટર જ્યારે પ્રાઇમ મૂવર દ્વારા તેની રેટેડ સ્પીડ પર ફેરવવામાં આવે છે ત્યારે તેનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે થોડા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ વોલ્ટેજ ફિલ્ડ વાઇન્ડિંગમાં જતા ફિલ્ડ ફ્લક્સ વધે છે. તેથી ઇન્ડ્યુસ EMFમાં વધારો થતાં આ વધારો તેના ફૂલ વોલ્ટેજ સુધી થશે. જનરેટરને સ્ટાર્ટ કરતી વખતે લોડ સ્વિચ ઓપન રાખવી. ફ્લક્સ વધે છે, તેથી ઇન્ડ્યુસ EMFમાં પણ વધારો થાય છે. આ વધારો તેના કુલ વોલ્ટેજ સુધી હોય છે. જનરેટરને સ્ટાર્ટ કરતી વખતે લોડ સ્વિચ ઓપન રાખવી, કારણ કે શરૂઆતના ઇન્ડ્યુસ EMF ઓછા હોય છે. જો આવા સમયે લોડ જોડેલો હશે તો કરંટ લોડમાં જતો રહેશે, શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં જશે નહીં, કારણ કે ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચર અને લોડ એ ત્રણેય એકબીજાને સમાંતરમાં જોડાયેલા હોય છે અને લોડનો અવરોધ ઓછો હોવાથી કરંટ તેમાંથી પસાર થશે. કારણ કે કરંટ ઓછા અવરોધવાળા રસ્તે પ્રથમ જશે. આમ ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટેશન માટે જરૂરી વોલ્ટેજ મળતો નથી, તેથી વોલ્ટેજ બિલ્ડઅપ થતા નથી. તેથી જનરેટર ફૂલ વોલ્ટેજ આપે ત્યારે લોડને જોડવું. શન્ટ જનરેટરમાં આર્મેચર કરંટના બે પેરેલલ રસ્તા છે, એક લોડમાં જતો રસ્તો અને બીજો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં જતો રસ્તો. આમ આર્મેચર કરંટ બરાબર આપણે લોડ કરંટ અને ફિલ્ડ કરંટના સરવાળા જેટલો થાય છે. એટલે આર્મેચરમાંથી જે કરંટ પસાર થાય છે એ લોડ કરંટ અને ફિલ્ડ કરંટ બંનેનો સરવાળો લેવાનો. શન્ટ જનરેટરમાં ઉત્પન્ન થયેલ વોલ્ટેજનું નિયંત્રણ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં વેરિયેબલ રેઝિસ્ટન્સ જોડાવાથી થઈ શકે છે. શન્ટ જનરેટરમાં લોડ વધારાની સાથે ટર્મિનલ વોલ્ટેજ અચળ રહે છે અને આ શન્ટ જનરેટરનો ઉપયોગ આપણે બેટરી ચાર્જિંગમાં, ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે અને વેલ્ડિંગ સેટમાં અને બેલેન્સર સેટમાં ઉપયોગ થતો જોઈએ છીએ. આપણો બીજો પ્રકાર છે સિરીઝ જનરેટર. આ આપણે તાલીમાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે આ સિરીઝ જનરેટરની આકૃતિ છે, જેની અંદર આ આપણું આર્મેચર છે, જેને A1 અને A2 બે છેડા છે. તેને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે. સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ એ આર્મેચરની સિરીઝમાં જ જોડેલું હોય છે અને ત્યાર પછી આ લોડ જોડેલો છે, જ્યાં I છે એ કરંટની દિશા બતાવે છે, IL એ પણ કરંટની દિશા બતાવે છે અને અહીંયા આ વોલ્ટમીટર જોડેલું હોય છે, એ ઉત્પન્ન થયેલ વોલ્ટેજ બતાવે છે. આ પ્રકારના જનરેટરમાં આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ બંને સિરીઝમાં જોડેલા હોય છે. તેનું ફિલ્ડ વાઇન્ડિંગ જાડો તાર અને ઓછા ટન્સનું હોય છે. તેનો અવરોધ ઓછો હોય છે
આ પ્રકારના જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગમાં રહેલા રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે થોડા વોલ્ટેજ બિલ્ડઅપ થાય છે. આ EMF ફિલ્ડ વાઇન્ડિંગમાં જતા ફ્લક્સમાં વધારો થવાથી ફિલ્ડના મેગ્નેટિઝમના પાવરમાં વધારો થાય છે. આમ ઇન્ડ્યુસ EMFમાં વધારો થાય છે. આ પ્રકારના જનરેટર હંમેશા લોડ સાથે ચાલુ કરવા, કારણ કે જો જનરેટર લોડ વગર હોય તો કરંટનું વહેણ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં થતું નથી. લોડમાં થોડો વધારો કરતાં એક્સાઇટિંગ કરંટમાં પણ વધારો થાય છે. તેથી આર્મેચર હંમેશા ફ્લક્સ કાપશે અને જનરેટર હાઈ વોલ્ટેજ ઉત્પન્ન કરશે. થોડો અચળ લોડ સ્ટાર્ટ કરતાં પહેલાં જોડેલો રાખી સ્ટાર્ટ કરવું. ઇન્ડ્યુસ EMFને નિયંત્રણ કરવા સિરીઝ ફિલ્ડના કરંટને વેરિયેબલ રેઝિસ્ટન્સ દ્વારા નિયંત્રણ કરી શકાય છે. વેરિયેબલ રેઝિસ્ટન્સ ફિલ્ડ વાઇન્ડિંગની સમાંતરમાં લગાવવું, જેથી કરંટનું વિભાજન થશે. તેનો ઉપયોગ બૂસ્ટર જનરેટર તરીકે DC ટ્રાન્સમિશન લાઇનનું બૂસ્ટિંગ કરવા થાય છે. જેમાં આપણે ઉત્પન્ન થયેલો કરંટ જોઈએ તો I બરાબર E/RA પ્લસ RSC પ્લસ RI, જ્યાં આપણે જોઈએ કે RA બરાબર આર્મેચરનો અવરોધ, RSC બરાબર સિરીઝ ફિલ્ડનો અવરોધ, RL બરાબર લોડનો અવરોધ અને E બરાબર ઇન્ડ્યુસ થયેલું EMF દર્શાવે છે. હવે આપણે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરનો ત્રીજો પ્રકાર વિશે માહિતી મેળવીશું. ત્રીજો પ્રકાર છે કમ્પાઉન્ડ જનરેટર. આપણે આકૃતિમાં જોઈએ છે તે પ્રમાણે આ કમ્પાઉન્ડ જનરેટર છે અને કમ્પાઉન્ડ જનરેટરમાં આ આર્મેચર છે, આ સિરીઝ ફિલ્ડ છે, આ શન્ટ ફિલ્ડ છે, જેમાં A1 અને A2 ને આર્મેચર કહે છે, E1 અને E2 ને સિરીઝ ફિલ્ડ કહે છે અને D1 અને D2 ને શન્ટ ફિલ્ડ કહીએ છીએ. અને અહીંથી જનરેટર આઉટપુટ આપે છે. આ જનરેટરમાં આર્મેચર, સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડ હોય છે. તેમાં શન્ટ અને સિરીઝ જનરેટરના બંનેના ગુણધર્મો જોવા મળે છે. તેમાં બે ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે, જેમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચરની સમાંતરમાં હોય છે. આપણે જોઈએ છીએ તાલીમાર્થી મિત્રો કે આ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે અને શન્ટ ફિલ્ડ એ આ આર્મેચરની સમાંતરમાં છે, જ્યારે સિરીઝ ફિલ્ડ એ આર્મેચરની સિરીઝમાં જોડેલું છે. અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ સિરીઝમાં જોડેલું હોય છે. આ બંને વાઇન્ડિંગને કોઇલના સ્વરૂપમાં એક જ પોલ ઉપર રાખવામાં આવે છે. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ ફૂલ ટર્મિનલ વોલ્ટેજ ડ્રોપ કરશે. કમ્પાઉન્ડ જનરેટરનો લોડ અને ફૂલ લોડ બંને સમયે વોલ્ટેજ બિલ્ડઅપ કરે છે. આ પ્રકારના જનરેટરનો ઉપયોગ દૂર સુધી પાવરને સપ્લાય કરવા માટે કે જ્યાં વોલ્ટેજ ડ્રોપને સુધારી શકાય. હવે આપણે તાલીમાર્થી મિત્રો કમ્પાઉન્ડ જનરેટરના બીજા બે પ્રકાર પડે છે તેના વિશે માહિતી મેળવીશું. એક શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને બીજું
લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરના પણ બીજા બે પેટા પ્રકાર પડે છે. એક કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને બીજું છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. જ્યાં લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરના પણ બીજા બે પ્રકાર પડે છે, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. હવે આપણે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર વિશે સવિસ્તાર માહિતી મેળવીશું. આ આકૃતિ આપણે જોઈ શકીએ છીએ, જે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરની આ આકૃતિ છે, જેમાં A1 અને A2 એ આર્મેચર છે, D1 અને D2 એ સિરીઝ વાઇન્ડિંગ છે, E1 અને E2 એ ફિલ્ડ વાઇન્ડિંગ છે. E1 અને E2 ફિલ્ડ વાઇન્ડિંગ છે અને અહીંયા આપણા ટર્મિનલ વોલ્ટેજ મળે છે. જ્યારે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગની સમાંતરમાં જોડેલ હોય તેને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર કહે છે. હવે તેનો બીજો પ્રકાર છે શોર્ટ શન્ટ કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. તેની આકૃતિ આપણે નીચે જોઈએ છીએ કે જેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે A1 અને A2 એ આર્મેચર વાઇન્ડિંગના છેડા છે, જ્યારે D1 અને D2 એ સિરીઝ વાઇન્ડિંગ છે અને E1 અને E2 એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ હશે. V બરાબર વોલ્ટમીટર છે અને અહીંયા આ લોડ જોડેલો છે. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર એ સમાંતરમાં જોડેલ છે અને સિરીઝમાં D1નો પહેલો છેડો એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને પેરેલલ માટે અને અહીંથી સિરીઝનો બીજો છેડો છે એ આપણે જોઈ શકીએ છીએ તાલીમાર્થી મિત્રો સીધો લોડમાં આપેલ છે. જો સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને મદદ કરે તેને શોર્ટ શન્ટ કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર કહે છે. શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે અહીં A1 અને A2 આર્મેચરના છેડા, D1 અને D2 એ સિરીઝના છેડા અને E1 અને E2 શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગના છેડા છે અને અહીંયા V બરાબર વોલ્ટમીટર અને લોડ જોડેલો છે. આનો ડિફરન્સ એ છે કે અહીંયા શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર ફિલ્ડ વાઇન્ડિંગ તો પેરેલલમાં છે જ, પણ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનું પહેલું ટર્મિનલ એ સીધું લોડમાં જોડવામાં આવે છે અને એના બીજા ટર્મિનલને આર્મેચર અને શન્ટ વાઇન્ડિંગની પેરેલલમાં જોડવામાં આવે છે. તેથી બને છે આપણું શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્શન રિવર્સ કરવામાં આવે ત્યારે સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો વિરોધ કરે છે. આ પ્રકારના જનરેટરને શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર કહે છે. લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. અહીં તાલીમાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A1 અને A2 આર્મેચરના છેડા, અહીં D1 અને D2 સિરીઝ ફિલ્ડના છેડા છે અને E1 અને E2 એ શન્ટ ફિલ્ડના છેડા છે. વોલ્ટમીટર છે અને લોડ જોડેલો છે. A1નો છેડો એ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગને સિરીઝમાં જોડેલો છે, પણ એનો સિરીઝ ફિલ્ડનો બીજો જે છેડો છે એ આર્મેચરની એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગની
શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં જોડેલો છે. અહીં આપણે ફરીથી જોઈએ તાલીમાર્થી મિત્રો કે આર્મેચરનો પહેલો જે છેડો છે એ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગના પહેલા ટર્મિનલ સાથે અને તેનો બીજો જે છેડો છે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો બીજો છેડો છે એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને પહેલા ટર્મિનલમાં છે અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો બીજો ટર્મિનલનો જે છેડો છે એ લોડમાં જોડેલો છે. અને આ આપણી આકૃતિ છે લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. જો સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચરની સિરીઝમાં જોડવામાં આવે અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને આ કોમ્બિનેશનની પેરેલલમાં મૂકવામાં આવે તો તેને લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર કહે છે. લોંગ શન્ટ કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તાલીમાર્થી મિત્રો A1 A2 છેડો આર્મેચરનો, D1 D2 સિરીઝ ફિલ્ડનો, E1 E2 શન્ટ ફિલ્ડનો, વોલ્ટેજ V, આર્મેચર લોડ અને D1. અને હવે આપણે એની સર્કિટ વિશે જાણીએ કે A1નો જે પહેલો છેડો જે છે એ સિરીઝ ફિલ્ડના પહેલા ટર્મિનલમાં છે અને સિરીઝ ફિલ્ડનો બીજો ટર્મિનલનો જે છેડો છે એ સીધો ક્યાં જાય છે? શન્ટ ફિલ્ડ અને લોડની પેરેલલમાં જોડેલો છે. જો તાલીમાર્થી મિત્રો જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે D1 એટલે કે સિરીઝ ફિલ્ડનો બીજો જે છેડો છે એ ક્યાં જોડેલો છે? શન્ટ ફિલ્ડના પહેલા ટર્મિનલમાં અને પહેલા ટર્મિનલમાં થઈ અને D2માં થઈ અને આર્મેચરમાં થઈ એ લોડમાં પાછો આવે છે. આ આખી પ્રક્રિયા આખી લોંગ છે, તેથી એને લોંગ શન્ટ કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર કહે છે. જો બંને વાઇન્ડિંગની અસર એડિટિવ હોય તો તેને લોંગ શન્ટ કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર કહે છે. હવે આપણે એનો બીજો પેટા પ્રકાર વિશે માહિતી મેળવીએ તાલીમાર્થી મિત્રો કે લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરમાં આ A એટલે કે આર્મેચરનો A1 છેડો અને A2 એના બે છેડા A1માંથી આ જાય છે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં D1 અને D2માં. એટલે આર્મેચરનો A1 છેડો એ સિરીઝ ફિલ્ડના D2માં જાય છે અને ત્યાંથી એ D1માં પસાર થાય છે અને D1માંથી એ પહેલો છેડો સિરીઝ ફિલ્ડનો D1 એટલે કે પહેલો છેડો એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થઈને બીજા છેડામાં થઈને આર્મેચરમાંથી લોડમાં પાછો મળે છે. તો આ જે છે એ લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર છે. જો સિરીઝ ફિલ્ડના કનેક્શનને રિવર્સ કરતા શન્ટ ફિલ્ડની વિરુદ્ધ સિરીઝ ફિલ્ડ હોય છે તેને લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર કહે છે. તો તાલીમાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં જનરેટરના પ્રકાર વિશે માહિતી મેળવી. તો જનરેટરના જે પ્રકાર છે એ બે પ્રકાર પડે છે. એક સેપરેટલી એક્સાઇટેડ જનરેટર અને બીજું છે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. હવે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના પણ બીજા 3 પેટા પ્રકાર પડે છે. એક છે શન્ટ જનરેટર, બીજું સિરીઝ જનરેટર અને ત્રીજું છે કમ્પાઉન્ડ જનરેટર. કમ્પાઉન્ડ જનરેટરમાં સિરીઝ અને શન્ટ બંનેની અસર હોય છે, એટલે કે બંને જ જનરેટરનું કોમ્બિનેશન. જ્યારે સિરીઝ જનરેટરમાં આર્મેચર અને સિરીઝ વાઇન્ડિંગ એ એકબીજાની સિરીઝમાં હોય છે, જ્યારે શન્ટ જનરેટરની અંદર આર્મેચર અને શન્ટ વાઇન્ડિંગ એકબીજાની પેરેલલમાં એટલે સામસામે હોય છે. તેને આપણે શન્ટ જનરેટર તરીકે ઓળખીએ છીએ. હવે
કમ્પાઉન્ડ જનરેટરના પણ બીજા બે પ્રકાર પડે છે. એક લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને બીજું છે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરના પણ બીજા બે પેટા પ્રકાર પડે છે. એક છે ડિફરન્શિયલ જનરેટર અને બીજું જે છે એ છે કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. જ્યારે શોર્ટ શન્ટ જનરેટરના પણ બે પેટા પ્રકાર પડે છે. એક છે કોમ્યુલેટિવ શોર્ટ શન્ટ જનરેટર અને ડિફરન્શિયલ શોર્ટ શન્ટ જનરેટર, જેના વિશે આપણે માહિતી મેળવી. હવે હું તમને તાલીમાર્થી મિત્રો તમારી પરીક્ષામાં તમને મદદરૂપ થઈ શકે તેવા થોડા પ્રશ્નો કહીશ અને તેની જવાબ પણ આપીશ. પ્રશ્ન 1. ડીસી સિરીઝ જનરેટરમાં વોલ્ટેજ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ડીસી સિરીઝ જનરેટરમાં વોલ્ટેજ લોડ જોડ્યા બાદ જ ઉત્પન્ન થઈ શકે છે. કયા જનરેટરમાં લોડમાં જેમ જેમ વધારો કરવામાં આવે તેમ તેમ તેના ટર્મિનલ વોલ્ટેજમાં પણ અમુક મર્યાદા સુધી વધારો થાય છે? તો એ જનરેટર છે આપણું સિરીઝ જનરેટર. સિરીઝ જનરેટરમાં સિરીઝ ફિલ્ડ, આર્મેચર અને લોડનું જોડાણ કેવી રીતે છે, એટલે કે કેવી રીતે હોય છે? તો એનો જવાબ છે કે સિરીઝ જનરેટરમાં સિરીઝ ફિલ્ડ, આર્મેચર અને લોડ એ ત્રણેયનું જોડાણ સિરીઝમાં હોય છે. એક સિરીઝમાં જ ત્રણેયનું જોડાણ કરેલ હોય છે. ચોથો પ્રશ્ન છે મારો કે શન્ટ જનરેટરમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર અને લોડનું જોડાણ કેવી રીતે જોડવામાં આવે છે? તો શન્ટ જનરેટરમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર અને લોડનું જોડાણ પેરેલલમાં હોય છે. એ ત્રણેય એકબીજાની સમાંતર રહે છે. વચ્ચે આર્મેચર હોય છે, બાજુમાં આપણે જોઈએ તો આપણે વાઇન્ડિંગ મૂકીએ છીએ એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે અને એની બીજી બાજુ હોય છે એ આપણું લોડ હોય છે. એટલે એ ત્રણેય એકબીજાની પેરેલલમાં એટલે કે સમાંતરમાં હોય છે. પાંચમો પ્રશ્ન કે કયા મશીનમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ જરૂરી છે? તો તે ડીસી શન્ટ પ્રકારના જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમની જરૂર છે. હવે તાલીમાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાંથી દરેક જનરેટરમાં વાઇન્ડિંગ, આર્મેચર અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ કેવી રીતે જોડવામાં આવે છે અને તેના કેવી રીતે પ્રકાર પાડવામાં આવે છે તે વિશે માહિતી મેળવી. તો તમે જે મને સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.